નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા વિડીયોની અંદર 2 માર્કવાળા પ્રશ્ન લખ્યા હતા. હવે આપણે 3 માર્કવાળા પ્રશ્ન લખીએ. એમાં પહેલો પ્રશ્ન છે, સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તન ઉપર આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ લખો. સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તન ઉપર આધારિત છે. એમાં જવાબ પહેલો પોઈન્ટ, સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. સંચાલન વિજ્ઞાન હોવાથી તેમાં સિદ્ધાંતો હોય તે સ્વાભાવિક છે. સંચાલન વિજ્ઞાન હોવાથી તેમાં સિદ્ધાંતો હોય તે સ્વાભાવિક છે. બીજો પોઈન્ટ, શુદ્ધ વિજ્ઞાનની જેમ સંચાલનના સિદ્ધાંતો જળ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. ત્રીજો પોઈન્ટ, સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક કે માનવ સ્વભાવ સાથે સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક કે માનવ સ્વભાવ સાથે સીધો સંબંધ ધરાવે છે. ચોથો પોઈન્ટ, પરિણામે સમયાંતરે સંચાલનના સિદ્ધાંતોમાં જરૂરી ફેરફારો કરી નવા સિદ્ધાંતોનો ઉમેરો કરવાની શક્યતા રહે છે. પાંચમો પોઈન્ટ, માનવ વર્તણૂક અને ટેકનોલોજીના પરિબળો સમયાંતરે બદલાતા રહે છે. આ પરિવર્તનોને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફારો થતા રહે છે. આથી કહી શકાય કે સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તણૂક પર આધારિત છે. ત્યાર પછીનો ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે કે એક્ઝામની અંદર પૂછાવાની શક્યતા પૂરેપૂરી. તો એ પ્રશ્ન છે, સંચાલનની 9 પ્રશિષ્ટ વિચારધારાઓ વિશે સમજાવો. તો પ્રશ્ન લખો, સંચાલનની 9 પ્રશિષ્ટ વિચારધારાઓ વિશે સમજાવો. લખો જવાબ. પહેલો પોઈન્ટ, આ ખામીઓને દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ તેમાં સુધારા કરી નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા, જેને 9 પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. બીજો પોઈન્ટ, 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો ના હોર્થોડ પ્રયોગોએ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો. ત્રીજો પોઈન્ટ, આથી એલ્ટન મેયોને 9 પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કહેવામાં આવે છે. ચોથો પોઈન્ટ, 9 પ્રશિષ્ટ વિચારધારા સંચાલન અંગે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકે છે. પાંચમો પોઈન્ટ, પ્રશિષ્ટ વિચારધારાઓને આધારે જ 9 પ્રશિષ્ટ વિચારધારામાં ઔદ્યોગિક વ્યવસ્થાતંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો,
પ્રેરણા વગેરે તત્વો ઉમેરાયા. વગેરે તત્વો ઉમેરાયા. છઠ્ઠો પોઈન્ટ, આ વિચારધારામાં મુખ્યત્વે એલ્ટન બેયો, રેન્સિસ લિકર્ટ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગેરિસ, મેકગ્રેગર અને માસ્લો એ મુખ્ય પ્રદાનકર્તાઓ છે. અને માસ્લો એ મુખ્ય પ્રદાનકર્તાઓ છે. નવ પ્રશિષ્ટ વિચારધારાની મુખ્ય પ્રશાખાઓમાં માનવ સંબંધો કે માનવ વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા મુખ્ય છે. ત્યાર પછીનો પ્રશ્ન લખો વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ સમજાવો. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ સમજાવો. એની અંદર લખો પહેલો પોઈન્ટ, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની 3 પ્રયુક્તિ, ગતિ નિરીક્ષણ, સમય નિરીક્ષણ અને ભિન્ન વેતન દરની પદ્ધતિ. તો એવા પહેલો પોઈન્ટ લખો સમય નિરીક્ષણ. જવાબ પહેલો પોઈન્ટ સમય નિરીક્ષણ. એની અંદર લખજો સમય નિરીક્ષણ એટલે કોઈ પણ કાર્યનો ભાગ પૂરો કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ. બીજો પોઈન્ટ, આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે છે તેને પ્રમાણ સમય કહેવામાં આવે છે. આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે છે તેને પ્રમાણ સમય કહેવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ, ટેલરના મતે જે કાર્ય જે સમયમાં પૂરું થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એ સમય નિરીક્ષણ છે. ટેલરના મતે જે કાર્ય જે સમયમાં પૂરું થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એ સમય નિરીક્ષણ છે. ચોથો પોઈન્ટ, ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવા માટે તથા સમયસર લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે સમય નિરીક્ષણ ઉપયોગી છે. ત્યાર પછી બીજો પોઈન્ટ, ગતિ નિરીક્ષણ. બીજો પોઈન્ટ ગતિ નિરીક્ષણ. એની અંદર પહેલો પોઈન્ટ, કામદાર કાર્ય સમયે જે હલનચલન કરે તેનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાથી હલનચલનની ખોટી પ્રક્રિયાઓ દૂર કરી કામદારનો ઔદ્યોગિક થાક દૂર કરી શકાય છે તેમજ ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે. ત્રીજો પોઈન્ટ, મેઇન પોઈન્ટ, ભિન્ન વેતન દરની પદ્ધતિ. એની અંદર પહેલો પોઈન્ટ, ટેલરે કામદારોને ઉત્પાદન વૃદ્ધિ માટે ઉત્તેજન આપવા માટે ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત કરી હતી. બીજો પોઈન્ટ, કારખાનામાં કાર્ય કરતા દરેક કામદારની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે. તો
આ 3 પોઈન્ટમાંથી એક્ઝામમાં તમને સમય નિરીક્ષર કાં તો પૂછાય 1 માર્કમાં, ગતિ નિરીક્ષર પૂછાય. આ 2 પોઈન્ટમાંથી 1 પોઈન્ટ તો 1 માર્કમાં 99% પૂછાવાની શક્યતા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લખો 5 માર્કના પ્રશ્નો. એની અંદર એક જ પ્રશ્ન છે, બહુ જ આઈએમપી છે. તો લખો હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો સમજાવો. હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો સમજાવો. તો હેનરી ફેયોલના 14 સિદ્ધાંતો છે. એક્ઝામમાં તમને ઓછામાં ઓછા 8 સિદ્ધાંતો પૂછાશે, એ 100% છે. 8 સિદ્ધાંતો પૂછાશે, એ 100% છે. તો અહીંયા હું એના સિદ્ધાંતો 14 સિદ્ધાંતો છે એ બોલતો જાઉં, બરાબર. મેઇન સિદ્ધાંત છે એ હું બોલતો જાઉં. જવાબ એની અંદર પહેલો પોઈન્ટ શ્રમ વિભાજનનો સિદ્ધાંત. શ્રમ વિભાજનનો સિદ્ધાંત. બીજો પોઈન્ટ સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. ત્રીજો પોઈન્ટ શિસ્તનો સિદ્ધાંત. ચોથો પોઈન્ટ હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. પાંચમો પોઈન્ટ દોરવરેડી એક વાક્યતાનો સિદ્ધાંત. છઠ્ઠો પોઈન્ટ સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. સાતમો પોઈન્ટ કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત. કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત. આઠમો પોઈન્ટ કેન્દ્રીકરણનો સિદ્ધાંત. નવમો પોઈન્ટ સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત. સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત. 10મો પોઈન્ટ વ્યવસ્થાનો સિદ્ધાંત. વ્યવસ્થાનો સિદ્ધાંત. 11મો પોઈન્ટ સમાનતાનો સિદ્ધાંત. 12મો પોઈન્ટ સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. 13મો પોઈન્ટ પહેલ વૃત્તિનો સિદ્ધાંત. અને 14મો પોઈન્ટ જૂથ ભાવનાનો સિદ્ધાંત. તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ નંબર 2 માં 1 વાક્યવાળા, 2 માર્કવાળા, 3 અને 5 માર્કવાળા આપણે પૂરા કર્યા. હવે આપણે પછીના વિડીયોની અંદર પાઠ નંબર 3 થી શરૂઆત કરશું MCQ ની.